કચ્છમાં ઠેર ઠેર અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવામાં આવી રહી છે। પુરુષોત્તમ વ્રતમાં ભક્તો વરસાદ પડે તેવા આશીર્વાદ માંગી રહ્યા છે। દર્શક મિત્રો, અધિક માસ ચાલુ થઈ ગયો છે અને આજે નોમનો દિવસ છે, ત્યારે કચ્છમાં અમાસથી ચાલુ થઈ ગયેલા આ વ્રતમાં કચ્છના ભક્તો ભક્તિમાં તલ્લીન થઈ પુરુષોત્તમ ભગવાનને ભજી રહ્યા છે। ભુજના વિવિધ વિસ્તારોમાં ભાવિક સ્ત્રીઓ આ વ્રત કરે છે। કાંઠાગોર સ્નાન, પૂજા પાઠ, તપ, દાન વગેરે આ માસ દરમિયાન ઉત્તમ ફળ આપનારા છે તેવું માનવામાં આવે છે। અધિક માસ 2 થી 3 વર્ષે આવતો હોય છે અને આ માસમાં જો વ્રત કરવામાં આવે તો તેનું ફળ પણ અધિક મળે છે તેવો શાસ્ત્રો પુરાણોમાં ઉલ્લેખ છે। આ માસમાં વિશેષ કરીને સ્નાન તથા દાનનો મહિમા બતાવવામાં આવ્યો છે। તો જાણીએ ઉપલીપાડ રોડ ઉપર આવેલા રઘુનાથજી મંદિરના છેલ્લા 15 પેઢીથી કથા વાર્તા કરતા મૈત્રીય સુમનલાલ વ્યાસ શું કહે છે। મારું નામ મૈત્રેય સુમનલાલ વ્યાસ છે। ભુજના ઉપલીપાડ રોડ ઉપર આવેલા શ્રી રઘુનાથજી મંદિરના સન્મુખ અમે લગભગ 15 પેઢીથી અહીંયા પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા કરીએ છીએ। આ કથા પુરુષોત્તમ માસના આગલા દિવસ એટલે કે આગલા મહિનાની અમાવાસ્યાથી પછીના મહિનાની પ્રતિપદા એટલે કે એકમ સુધી 32 દિવસ અમે અહીંયા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય કરીએ છીએ। અને આ મહાત્મ્યની કથા એ ઉપનિષદો પુરાણો ઉપર આધારિત છે કે જેની અંદર પ્રત્યેક દિવસનો તિથિ અનુસાર, જેમ આજે વ્યતિપાત છે તો વ્યતિપાતનું શું મહાત્મ્ય છે, એનું એ દિવસે શું કર્મ કરવું જોઈએ, એનાથી શું પુણ્ય મળે છે અને સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં અને યાદ રહી શકે એ રીતે એને પદ્ધતિ અને કથા કરતા હોઈએ છીએ। અને બહુ જ ઘણા લોકો આમ તો આવે છે અહીંયા અને દિવસ જેમ દિવસો આગળ જતા જાય છે એમ વધતું જાય। તો જાણીએ આ વિશે શું કહે છે ભક્તો। આ છે શ્રાવણ મહિનાની પુરુષોત્તમ મહિનાની જે કથા છે એ લગભગ પેઢી દર પેઢી ને આ જ કથાનો સિલસિલો ને બધા સત્સંગીઓ અહીંયા એટલા બધા જ કોમ્યુનિટીને એમને કે અમુક જ કોમ્યુનિટી આવે છે, બધી જ કોમ્યુનિટી અહીંયા આવી ને કથા શ્રવણ કરે। ગરીબ ગુરબાને જે દાન ધર્મ થતું હોય એ બધા કરે છે। પહેલાં તળાવમાં પાણી હતા તો પાણીથી નાહી ધોઈ સ્નાન કરાવી ગરીબ ગુરબાને જે દાન પૂર્ણ આપી ને દર પુરુષોત્તમ મહિનો જે 2.5-3 વર્ષની સરાસરી આવે છે તેનું દાન ધર્મ પુણ્ય કથા કીર્તન બધું અહીંયા રઘુનાથજીના આરા પર કરે છે। અધિક માસ 3 વર્ષે 2.5 વર્ષે જ્યારે આવે ત્યારે અહીંયા કથા અમે રઘુનાથજીના આરામાં સાંભળીએ છીએ। અમને બહુ આનંદ થાય છે। લોકો બધા અહીંયા ધર્મ ધ્યાન બહુ કરે, તુલસી પીપળાની પૂજા કરે છે, કાંઠાગોળની પૂજા કરે, નાય છે તળાવમાં। અત્યારે તો ભગવાને પાણી નથી દીધું આ વખતે, એટલે કોઈ બિચારા નાહી નથી શકતા, ખાલી કાંઠાગોળ કરી અને પાછા ઘરે જાય છે। સવારના 9 વાગ્યાથી ચાલુ થાય છે કથાનો આરંભ ને બેનો પણ ઓછામાં ઓછી 150-200 બેનો થઈ જાય છે અહીંયા કને। તો મિત્રો, અધિક માસમાં આરાધના કરતા ભક્તો ઈચ્છે છે કે ઈશ્વર કચ્છમાં સારો વરસાદ વરસાવે અને ખેડૂતો અને અબોલ પશુઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે તો તેમની ભક્તિનું ફળ મળ્યું છે તેમ સમજી શકાય।